નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. 13,591 જગ્યાઓ માટે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા નવી પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ ભરતીની જાહેરાત કરવામાં આવી છે. એના માટે અત્યાર સુધી કુલ કેટલા ફોર્મ ભરાઈ ચૂક્યા છે, એની શારીરિક કસોટી જે છે એ ક્યારે યોજવામાં આવશે અને હજુ ફોર્મ ભરવા માટે 9 દિવસ જેટલો સમય બાકી છે, તો કુલ આંકડો ક્યાં સુધી પહોંચી શકે છે એના વિશેની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. મિત્રો, એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને પોલીસ ભરતીની તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો તમે જોઈ શકો છો, એલઆરડી અને પીએસઆઈ ભરતી માટે અત્યાર સુધી કુલ કેટલા ફોર્મ ભરાયા. હજુ તો 9 દિવસ બાકી, આંકડો ક્યાં સુધી જે છે એ પહોંચી શકે છે. તો સૌપ્રથમ જે પણ મિત્રો પોલીસ ભરતીની તૈયારી કરતા હોય એમના માટે ગઈ ભરતીની અંદર જે છે એ 145.75 માર્ક જે છે એ મેળવવા માટે કયા કયા બુકનો ઉપયોગ જે છે એ કરેલો છે એનો સંપૂર્ણ વિડીયો જે છે એ બનાવેલો છે. એટલે કે ગઈ ભરતી જે 2024 ની અંદર યોજાઈ હતી એની અંદર જે છે એ પોલીસ કોન્સ્ટેબલ ભરતીની અંદર 145.75 માર્ક્સ કેવી રીતે મેળવ્યા એનો સંપૂર્ણ વિડીયો જે છે એ બનાવેલો છે, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર અને તમે ચેનલ પર જશો તો પણ તમને જે છે એ ત્યાં મળી જશે. તો તમારે 145.75 માર્ક્સ મેળવવા માટે બુક લિસ્ટ કેવું હોવું જોઈએ એ જોવું હોય તો એ વિડીયોની લિંક છે તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અને તમને ચેનલ પર પણ જે છે એ આ વિડીયો મળી જશે. સાથે સાથે જે વિદ્યાર્થી મિત્રો ગ્રાઉન્ડની રાહ જોઈ રહ્યા છે તો એ પ્રમાણે 15/1/2026 થી ગ્રાઉન્ડ શરૂ થશે એમ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા ઓફિશિયલ ઇન્ફોર્મેશન જે છે એ જાહેર કરવામાં આવી છે અને એના માટે 15 ગ્રાઉન્ડ છે એનું લિસ્ટ છે એ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે. તો કયા કયા 15 ગ્રાઉન્ડ પર શારીરિક કસોટી જે છે એ યોજવામાં આવનાર છે એનો પણ વિડીયો જે છે એ તમને ચેનલ પર મળી જશે. તો એની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર અને ચેનલ પર જે છે એ મળી જશે. તો 15/1/2026 ના રોજથી તમારી શારીરિક કસોટી જે છે એ શરૂ થવા જઈ રહી છે. હવે આપણે વાત કરીએ અત્યાર સુધી કુલ કેટલા ફોર્મ ભરાયા છે. તો જ્યારે હું આ વિડીયો બનાવી રહ્યો છું ત્યાં સુધી તમે જોઈ શકો છો, કુલ 7,34,951 ફોર્મ જે છે એ ભરાઈ ચૂક્યા છે. અત્યારે જે સવારે જે છે એ 8 વાગ્યા આજુબાજુ જે છે હું વિડીયો રેકોર્ડ કરી રહ્યો છું ત્યારે જે છે એ 7,34,951 ફોર્મ જે છે એ ભરાઈ ચૂક્યા છે. તારીખ 3/12/2025 ના રોજથી જે છે એ પોલીસ ભરતી માટે ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થયું છે અને આજે જે છે તમે જોઈ શકો છો 15 તારીખ થઈ છે અને 15 તારીખ સુધી કુલ 7,34,951 ઉમેદવારો જે છે એ પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ ભરતી માટે જે છે એ ફોર્મ ભરી દીધા છે. હવે ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ 23/12/2025 છે. તો ત્યાં સુધીમાં અંદાજિત આ આંકડો જે છે એ 12 લાખ પ્લસ થઈ શકે છે. એટલે કે 12 લાખ પ્લસ ઉમેદવારો જે છે એ પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ ભરતી માટે જે છે એ ફોર્મ ભરશે અને એમની જે શારીરિક કસોટી છે એ તારીખ 15/1/2026 ના રોજથી જે છે એ શરૂ થઈ શકે છે. પહેલા જે ઉમેદવારોએ પીએસઆઈ માટે ફોર્મ ભર્યું છે એમની શરૂ થશે દોડ. એના પછી જે ઉમેદવારો પીએસઆઈ અને લોકરક્ષક બંનેની અંદર ફોર્મ ભર્યું છે એમની દોડ હશે અને છેલ્લે જે ઉમેદવારો માત્ર એલઆરડી માટે જે છે એ ફોર્મ ભરેલું છે એમની જે છે એ દોડ યોજવામાં આવે છે. તો અત્યાર સુધી 7,34,951 ઉમેદવારો જે છે એ ફોર્મ ભરે છે અને આ જે છે એ 9 દિવસ બાકી છે. એની અંદર હજુ પણ બીજા 5 લાખ ઉમેદવારો ફોર્મ ભરે તેવી શક્યતા છે. તો પોલીસ ભરતીની અંદર જે 13,591 જગ્યાઓ છે એના માટે કુલ 12 લાખથી પણ વધારે ઉમેદવારો ફોર્મ ભરે તેવી શક્યતા છે. તો મિત્રો, આ હતો આજનો વિડીયો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.